નમસ્કાર મિત્રો, એજ્યુદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 6નું ઘરે શીખીએ બુકની અંદર ગણિત વિષયમાં આપણે આ અંક નંબર 3માં એટલે કે ઓગસ્ટ માસમાં આપણે જે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એના વિશે સમજ મેળવીશું અને આ ઘરે શીખીએ બુકની અંદર તમારે કઈ રીતે પ્રવૃત્તિઓ કરવાની છે એના વિશેની હું તમને સમજ આપું છું। તો અહીંયા આપણે શરૂઆત કરીએ ભૂમિતિના પાયાના ખ્યાલો। મિત્રો, આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું જેમાં આજે આપણે જુદી જુદી આકૃતિઓ દોરીશું અને આ માટે તમારે એક પેન્સિલ અને રબર જોઈશે। તો છો ને તૈયાર? તમે નીચે આકૃતિઓ જુઓ। અહીંયા તમે એક આકૃતિ જુઓ છો કે જેની અંદર ઘણા બધા ટપકાઓ છે લાઈનમાં ગોઠવાયેલા છે। ગણિતની ભાષામાં આવા ટપકાને બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। તમે જેટલા જેટલા ટપકાઓ જુઓ છો આ બધા જ ટપકાને શું કહેવાય છે? બિંદુ કહેવાય છે। અને બિંદુને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવાય છે। આ જેટલા ટપકા છે એ બધા જ બિંદુ છે અને એ બિંદુને ઓળખવા માટે આપણે એને અંગ્રેજી મૂળાક્ષરથી બતાવીએ છીએ। આકૃતિ બાજુની આકૃતિમાં દરેક ટપકું 1-1 સેન્ટીમીટરના અંતરે છે, ચોક્કસ અંતરે ટપકાઓ ગોઠવાયેલા છે। બે ટપકા વચ્ચે વધુ ટપકા મૂકી શકાય? તો તમે કહેશો હા, આમ બિંદુ પણ હોઈ શકે। એટલે આજે બે ટપકાઓની વચ્ચે તમારે ટપકા બીજા મૂકવા હોય તો પણ તમે એ રીતે સમાન અંતરે મૂકી શકો છો। બાજુની આકૃતિમાં કોઈ એક બિંદુ કે ટપકું છે તમે ધારો અને તેને એ નામ આપો। અહીંયા 6 આપેલું છે એની જગ્યાએ આપણે અહીંયા શું કહેશું? એ નામ આપો। એટલે કોઈ પણ ટપકું દાખલા તરીકે આપણે ધાર્યું છે તો એનું આપણે નામ શું આપીએ? એ નામ આપો। હવે બીજું કોઈ એક બિંદુ તેને બી નામ આપો અને બંનેને જોડી દો। તો આપણે અહીંયા પહેલાં કોઈ એક બિંદુ એ આપશું। તો આ જે બિંદુ છે એ છે અને અહીંયા એક બિંદુ છે એ છે એ બી છે। અને હવે આપણે આ બંને બિંદુને જો જોડીએ તો તમે જોશો કે તમને એક લીટી મળશે અને આ લીટી સીધી છે કે વાંકી મળે છે? તો તમે તરત જ કહેશો કે લીટી છે એ આપણને સીધી મળે છે। તમે અહીંયા કેટલીક આકૃતિઓ જોઈ શકો છો। શું એવા કોઈ બે બિંદુ મળે કે જેને જોડતા વાંકી ચૂકી લીટી થાય? તો આપણો જવાબ અહીંયા શું આવે કે અહીંયા જે બિંદુ છે એને તમે કોઈ પણ બે બિંદુને તમે જોડો તો એમાં કોઈ બિંદુને જોડતા આપણને વાંકી ચૂકી લીટી મળી શકે નહીં। તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 70 ઉપર બિંદુ વિશેની સમજ આપી છે એ વાંચો। એટલે તમે પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 70 ઉપર તમે આ જોશો તો અહીંયા બિંદુ વિશે આપણને માહિતી આપી છે કે તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ ઉપર એક ટપકું કરો। અણી જેટલી વધારે તીક્ષ્ણ એટલે કે અણીદાર હશે, ધારદાર હશે તેટલું ટપકું કેવું બનશે? નાનું બનશે। જે જોઈ ન શકાય એવું ઝીણું ટપકું જે આપણને જોવા મળે છે એ બિંદુનો ખ્યાલ આપે છે। તો ટપકું એ માત્ર એક સ્થાન દર્શાવે છે અને અહીં બિંદુની કેટલીક પ્રતિકૃતિઓ બતાવેલી છે। તમે કાગળ ઉપર અહીંયા જેમ બતાવેલા છે એ મુજબ તમે 3 બિંદુઓ જે બતાવેલા છે એ, બી અને સી, તો એ, બી, સી 3 બિંદુઓ દર્શાવેલા છે કેપિટલ એ, બી અને સી વડે। તો આ ટપકાઓને બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી એમ વાંચી શકાય છે। અલબત્ત ટપકા દેખાવમાં ખૂબ જ બારીક હોય છે, એટલા સૂક્ષ્મ હોય છે કે જે બિંદુ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો, તો જે તમે બે બિંદુને જોડતી જે એક લીટી દોરી, આવી લીટીને શું કહેવામાં આવે છે મિત્રો? એને રેખાખંડ કહેવામાં આવે છે। બાજુની આકૃતિમાં તમે ઘણા એવા રેખાખંડ બનાવી શકશો। નીચેની આકૃતિમાં તમે જુઓ તેમાં કઈ કઈ આકૃતિ રેખાખંડનો ખ્યાલ આપે છે? તો તમે અહીંયા જોશો કે અહીંયા 1, 2 અને આ 3 અને સાથે સાથે આ એક પણ આકૃતિ જે છે કે એમાં બધી જ આકૃતિઓ જે તમને દેખાય છે એમાં રેખાખંડ છે એ તમને જોવા મળે છે। તમે જુઓ કે રેખાખંડ એ બે બિંદુઓની વચ્ચે હોય એટલે કે તેને બે છેડા હોય છે અને જ્યાં રેખાખંડનો અંત આવતો હોય એને
બિંદુ, એ બિંદુને અંત્ય બિંદુ કહેવામાં આવે છે. તો તમે અહીંયા જોશો કે અહીંયા એક બિંદુ એક અહીંયા છે, એક બિંદુ અહીંયા છે. તો આ એલ અને એમ જે બિંદુ આપેલા છે એ એના શું કહેવાય? અંત્ય બિંદુ. એ જ રીતે બીજો રેખાખંડ છે એના અંત્ય બિંદુ એ અને બી કહેવાય. બીજા બે રેખાખંડ જોડાયેલા છે એમાંનું એક અંત્ય બિંદુ કે છે, બીજો અંત્ય બિંદુ વી છે. એવી જ રીતે ઊભો રેખાખંડ છે એનો અંત્ય બિંદુ જે છે અને વી છે. તો આ રીતે જ્યાં રેખાખંડ પૂરો થાય છે એ જે છેડાના બિંદુ છે એને અંત્ય બિંદુ કહેવામાં આવે છે. અને તો એને આપણે રેખાખંડ AB એમ વંચાય. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 71 ઉપર પણ આ રેખાખંડ વિશે માહિતી આપેલી છે. એના વિશે તમારે વાંચન કરવાનું છે અને ન સમજાય એ તમારે મને પૂછવાનું છે. તમે જોઈ શકો છો કે કાગળના ટુકડાને દબાણ આપીને તમારે વાળવાની છે, એટલે કે ઘડી પાડવાની છે. તો તમને ઘડી દેખાશે, એના બંને છેડાના બિંદુને તમે એ અને બી નામ આપો તો એ જે છેડાના બિંદુ છે એને અંત્ય બિંદુ કહેવાય છે. પાતળો દોરો લ્યો અને ઢીલો ન રહે એ રીતે બંને છેડે પકડીને તેને ખેંચો તો એ પણ એક પ્રકારનો શું છે? રેખાખંડ જ કહેવાય છે. અને તમે જે બે છેડા પકડ્યા છે એ અંતિમ છેડા જે બિંદુઓ છે એને પણ રેખાખંડના અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. એ જ રીતે તમે રેખાખંડના બીજા કેટલાક ઉદાહરણો જોઈ શકો કે કોઈ પેટીની ધાર છે, ટ્યુબલાઇટ છે, પોસ્ટકાર્ડની જે ધાર છે, એ બધા જ આપણા રેખાખંડના ઉદાહરણો કહેવાય છે. તો કોઈ પણ રેખાખંડને તમે આ રીતે રેખાખંડ AB અથવા તો એને રેખાખંડ BA એમ પણ તમે વાંચી શકો છો. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે મિત્રો કે જેના અંત્ય બિંદુ L અને M છે તેવા બંને રેખાખંડ કયા કયા મળે? તો અહીંયા જે રેખાખંડ L અને M જે છે એવો કયો રેખાખંડ છે? આ રેખાખંડ છે. કે એવા રેખાખંડને આપણે કઈ રીતે લખી શકીએ? તો આપણે આ રીતે લખી શકીએ, રેખાખંડની નિશાની L M, અથવા તો આપણે શું લખી શકીએ? રેખાખંડની નિશાની M L. તો આ રીતે તમારે બધા જ રેખાખંડના બંને નામ તમારે લખવાના છે આ ખાલી જગ્યાની અંદર. હવે વિચારો કે બે અંત્ય બિંદુ એ રેખાખંડ પૂરો થાય છે, પણ હજુ જો આ રેખાખંડ લંબાય તો આ જ લીટીને જો હજુ આપણે આગળ બંને સાઈડ લંબાવીએ તો એ કોઈ દિવસ પૂરી જ ન થાય અને એને અંત્ય બિંદુ જ ન હોય, કારણ કે એને આપણે લંબાવીએ છીએ. તો નીચે આવી એક લીટી દોરેલી છે, એવી એક લીટી દોરેલી છે જેને બંને બાજુ તીરના નિશાન છે. અને આ લીટી તીરના નિશાન છે શું બતાવે છે? કે આ લીટી બંને સાઈડ અનંત સુધી આગળ વધેલી છે અને આવા ભાગને રેખા તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. અને આ રેખાના જ વચ્ચેના ટુકડાને આપણે શું કહી શકીએ? રેખાખંડ કહી શકીએ. તો અહીંયા જે બિંદુ A અને બિંદુ B જે છેડે બતાવેલા છે એને આપણે કઈ રીતે લખી શકીએ રેખાને? તો આપણે આ રીતે લખી શકીએ, રેખા AB. તો આ રીતે આપણે રેખા AB કહી શકીએ. રેખા જે છે એ બંને તરફ અનંત સુધી લંબાયેલી હોય છે. પણ વિચારો કે એક બલ્બમાંથી નીકળતો પ્રકાશ અનંત સુધી જાય છે. જે અહીંયા તમે જુઓ છો એક બલ્બ છે તો એમાંથી નીકળતો જે પ્રકાશ છે એના કિરણો છે અનંત સુધી જાય છે એવું વિચારો. પણ શરૂ તો બલ્બથી જ થાય છે, એના જે કિરણો છે એની શરૂઆત ક્યાંથી થાય છે? બલ્બથી થાય છે. એટલે કે બંને તરફ એ કિરણો લંબાયેલા નથી, એક તરફથી શરૂઆત થાય છે પણ જ્યાંથી શરૂઆત થાય છે એ તરફ એ લંબાયેલા નથી. તો જેમ પ્રકાશને કિરણ હોય તેમ આવી રચના જે છે એ કિરણથી ઓળખાય છે કે જેનું ઉદ્ભવ બિંદુ એક હોય છે પણ તે આગળ અનંત સુધી વધેલું હોય છે. એને આપણે શું કહીએ છીએ મિત્રો? કિરણ કહીએ છીએ ને. એટલા માટે કિરણને આપણે આ રીતે બતાવીએ છીએ કે ઉપર એક સાઈડ એરો અને નીચે AB લખેલું હોય તો આપણે એને કિરણ એમ કહીએ છીએ. અને એને વચાય છે કઈ રીતે? તો કિરણ AB એમ વચાય છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 74 ઉપર પણ આ કિરણ વિશેની સમજ આપેલી છે, જ્યાંથી તમારે આના વિશે સમજવાનું છે. ક્યારેક બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે કોઈ એક જ બિંદુ બંનેમાં સામાન્ય હોય છે. દાખલા તરીકે મિત્રો અહીંયા તમે જુઓ કે કોઈ બે રેખાઓ એકબીજાને છેદે એટલે કે ભેગી મળે છે ત્યારે તમે જુઓ તો અહીંયા એક જ બિંદુએ એ છેદતી હોય છે, એક સામાન્ય બિંદુ હોય છે. તો જો બંને રેખા છેદે જ નહીં તો એ રેખાઓ એકબીજાની સમાંતર રેખાઓ કહેવાય. એટલે જો આ રીતની રેખાઓ હોય
કે જે આગળ જતાં કોઈ પણ જગ્યાએ ભેગી ન થાય તો એવી રેખાને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 72 ઉપર છેદતી રેખા અને સમાંતર રેખા વિશેની વાત કહેલી છે. એ તમારે વાંચવાની છે અને એના આધારે તમારે અહીંયા આ પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે અહીંયા રેખા વિશેની સમજ આપેલી છે, એ તમારે વાંચવાનું છે અને એના વિશે સમજવાનું છે. ત્યાર પછી આગળ તમે જોશો તો આ છેદતી રેખાઓ છે કે જે બે રેખાઓ L1 અને L2 કે જે બંને રેખાઓ જે છે એકબીજાને P બિંદુમાં છેદે છે. તો અહીંયા L1 અને L2 P બિંદુમાં છેદે છે. તે P બિંદુ એક સામાન્ય બિંદુ છે. તો એવી રેખાઓને છેદતી રેખાઓ કહેવામાં આવે છે. તો એના વિશે આપણને અહીં આગળ આપ્યું છે. ત્યાર પછી સમાંતર રેખાઓ વિશે આપ્યું છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ ટેબલ જુઓ, જેમાં ABCD એક સપાટ ભાગ છે ઉપરના ભાગમાં. તેમાં કેટલા બિંદુઓ અને રેખાખંડ તમે જોઈ શકો છો. તો ઉપરના ભાગની અંદર તમે 4 બિંદુઓ અને 4 રેખાખંડ જોઈ શકો છો. એના 4 જે પાયાઓ છે એ પણ તમે જોઈ શકો છો. પણ હા, રેખાખંડ AB અને રેખાખંડ BC જે છે, આ રેખાખંડ AB બરાબર છે અને રેખાખંડ આ BC, એ જે BC છે એ બે કઈ જગ્યાએ ભેગા થાય છે? તો B બિંદુમાં ભેગા થાય. કયા રેખાખંડો બિંદુ Aમાં અને કયા બિંદુ Bમાં અને કયા બિંદુ Cમાં છેદે છે એ તમારે શોધવાનું છે. તો અહીંયા તમે જોશો કે રેખાખંડ જે આ AB છે, આ રેખાખંડ AB અને રેખાખંડ CD કે જે એ રેખાને જો આપણે આગળ લંબાવીએ તો એ ક્યાંય છેદતા નથી કે મળતા નથી. તો એ જે રેખાઓ જો એની બને તો એ બંને રેખાઓને એની સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તો તમારે પાઠ્યપુસ્તકનું જે આપેલું છે એના આધારે તમારે બે છેદતી રેખાઓ કેટલા બિંદુમાં છેદે છે એ તમારે લખવાનું છે. બે સમાંતર રેખા કેટલા બિંદુમાં છેદે એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. નીચેનામાંથી કયું સમાંતર રેખાની સમજ આપતું ઉદાહરણ નથી? તો અહીંયા 4 વિકલ્પ તમને આપેલા છે કે એ કયું ઉદાહરણ એવું છે કે જે સમાંતર રેખાની સમજ નથી આપતું. જો રેલવેના પાટા, તો જે રેલવેના પાટા છે, બંને પાટા એ આગળ અનંત સુધી ચાલ્યા જાય તો પણ એ ક્યાંય ભેગા થતા નથી. તો એને કેવી કહેવાય રેખા? સમાંતર રેખા કહેવાય. ટેબલની સામસામેની ધાર આપણે હમણાં સમજ્યા, તો એ પણ સમાંતર રેખા કહેવાય. બસના આગળના બંને પૈડા, તો એ પણ આગળના બંને પૈડાઓ જે છે એ પણ સમાંતર રેખા છે. અને સાયકલના બંને પૈડા, તો સાયકલના પૈડા છે એ એકબીજા ઉપર જે પાછળ, આગળ અને પાછળ છે, તો અહીંયા જે સાયકલના પૈડા જે છે એ સમાંતર રેખાની આપણને સમજ આપતું નથી એવું કહી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ તો પાઠ્યપુસ્તકના પાના નંબર 74 ઉપર આપેલ સ્વાધ્યાય તમારે તૈયાર કરવાનું છે. એટલે તમારે તમારા રફ બુકના પેજની અંદર જે પાઠ્યપુસ્તકના પાના નંબર 74 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 4.1, આને મિત્રો તમારે તમારી જાતે તમારા રફ બુકના પેજની અંદર આ તમારે જાતે પૂરું કરવાનું છે. અને ઘરે શીખીએ બુક જ્યારે તમારે જમા કરાવવાની થશે ત્યારે એ સ્વાધ્યાય પણ સાથે આપવાનું રહેશે. તો આ રીતે તમે આ સ્વાધ્યાય પૂરું કરજો. આગળ જોઈએ વક્ર, બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ. અહીંયા તમે ફરીથી કેટલાક ટપકાઓ જોઈ શકો છો. જ્યારે આપણે જ્યાંથી ગણિત શરૂ કર્યું તે પાને આવી આકૃતિ દોરેલી હતી. તેમાં તમારે કોઈ પણ 3 બિંદુ જોડી દેવાના છે. આ જ રીતે 4 બિંદુ જોડીને પણ તમારે અહીંયા આકૃતિ આ ટપકાની અંદર બનાવવાની છે. અને 5 બિંદુને જોડીને પણ આકૃતિ બનાવવાની છે. તમે જોશો કે આ બધી બંધ આકૃતિ છે. જો કોઈ બાજુ ખુલ્લી રહી જાય તો એવી આકૃતિને ખુલ્લી આકૃતિ આપણે કહીશું. જે બંધ આકૃતિ રેખાખંડની જ બનેલી હોય તેને બહુકોણ કહેવાય. એટલે તમે જો આની અંદર 3 ટપકા જોડો તો આ જે આકૃતિ બની છે એક બંધ આકૃતિ છે. પણ તમે કોઈ એવા 3 ટપકા જોડો, બરાબર છે, અને એ 3 ટપકાથી જો એ આકૃતિ બંધ ન થતી હોય, એટલે કે પૂરી ન થતી હોય, તો આપણે એને ખુલ્લો વક્ર કહી શકીએ છીએ. જો કોઈ બાજુ ખુલ્લી રહી જાય તો એ આકૃતિને ખુલ્લી આકૃતિ આપણે કહીશું. અને જો બંધ આકૃતિ રેખાખંડથી બનેલી હોય તો એને આપણે બહુકોણ કહીશું. આપણે ઉપર બધા જ બિંદુઓ રેખાખંડ દ્વારા જોડેલા છે, પણ જો આપણે વાકી ચૂકી લીટીથી જોડીએ તો કેવી આકૃતિ બને?
તમે અહીં દાખલા તરીકે કોઈ બિંદુઓ નક્કી કરી લ્યો અને એ બિંદુ નક્કી કર્યા પછી તમે એને આ રીતે વાંકી ચૂકી આકૃતિથી કે વાંકી ચૂકી રેખાથી દોરો તો એ આકૃતિ કેવી બને? તો તમે જોઈ શકો છો નીચે કે કેટલીક આકૃતિઓ આવી જશે, આવી બને કે આવી પણ બની શકે. તો ઉપરની આકૃતિમાં કેટલાક વક્ર પોતાને જ છેદે છે. તમે જુઓ છો કે આ આકૃતિની અંદર અહીંયા જે છે કે જે એ વક્ર પોતાને જ છેદે છે. જેમ કે અહીંયા અંગ્રેજીનો 8 છે તો એ 8 છે એ અહીંયા છેદે છે. જ્યારે કેટલાક વક્ર એવા છે કે જે પોતાને છેદતા નથી. આ જે વક્ર જે છે એને એકબીજાને છેદતા નથી. તો આવા વક્રને સાદા વક્ર કહેવાય છે. તો તમારે ઉપરમાંથી આ જે 5 આકૃતિઓ આપી છે એમાંથી તમારે જે વક્ર સાદા છે, સાદા વક્ર કોને કહેવાય મેં તમને સમજાવ્યું કે જે ક્યાંય એકબીજાને છેદતા નથી એવા વક્રને સાદા વક્ર કહેવાય છે. તો આ 5 આકૃતિમાંથી જે વક્ર સાદા છે એના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રવૃત્તિ 3 છે, તારો બનાવીએ. અને એના માટે તમારે 10 દિવાસળી લેવાની છે અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બબ્બેની જોડીમાં તમારે 10 દિવાસળીને એવી રીતે ગોઠવો કે જેથી તમામ દિવાસળી એક તરફથી પરસ્પર એકબીજાને અડેલી રહે. હવે વચ્ચે પાણીનું એક ટીપું મૂકવાનું છે અને થોડી વાર રાહ જુઓ શું થાય છે. આ આકૃતિ બંધ છે કે ખુલ્લી એ તમારે કહેવાનું છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર દિવાસળી દ્વારા જુદા જુદા બહુકોણ દોરવાનું કહ્યું છે. તમે આ બહુકોણ નીચેની જગ્યામાં બનાવો અને કહો કે 2 દિવાસળીમાંથી બહુકોણ બને કે કેમ. તો પાના નંબર 77 ઉપર આપણે જોઈએ કે જે પાના નંબર 77 ઉપર આપણને જે પ્રવૃત્તિ આપેલી છે દિવાસળીથી, જો અહીંયા કીધેલું છે તમને 5 દિવાસળીમાંથી, 4 દિવાસળીમાંથી અને 3 દિવાસળીમાંથી આપણે બહુકોણ બનાવી શકીએ. પણ 2 દિવાસળીમાંથી આપણે બહુકોણ બનાવી શકીએ કે કેમ એ તમારે બહુકોણ અહીંયા દોરવાના છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ આપણે બહુકોણના શિરોબિંદુ અને વિકર્ણો. તો મંગી એ બાજુમાં દોરેલ છે તેવો બહુકોણ દોર્યો. મંગી નામની એક છોકરી છે, એણે અહીંયા જે તમે બાજુમાં જુઓ છો એવો એક બહુકોણ દોર્યો. તમે પણ તમારા નામ ઉપરથી બહુકોણ દોરવાનો છે. અહીંયા મંગીના અક્ષર ઉપરથી મંગીનો સ્પેલિંગ છે MANGI. તો અહીંયા કુલ કેટલા અક્ષર થયા? 5 અક્ષર. તો 5 અક્ષરના આધારે એણે અહીં બહુકોણ દોર્યો છે કે જેની અંદર 5 રેખાખંડ છે. તેના નામ નીચે લખો. રેખાખંડના નામ તમારે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે લખવાના છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર પણ આવી સમજ આપેલી છે, વાંચવાની છે. દાખલા તરીકે અહીંયા એક રેખાખંડ આપેલો છે MA, તો આપણે બીજો રેખાખંડ કયો લખી શકીએ? તો રેખાખંડ AN લખી શકીએ. પછી ત્રીજો રેખાખંડ આપણે શું લખી શકીએ? NG. આ રીતે મિત્રો તમારે 5 રેખાખંડના નામ અહીંયા લખવાના છે. રેખાખંડ MA અને રેખાખંડ AN. હવે તમે જુઓ રેખાખંડ MA ક્યાં છે? તો રેખાખંડ MA અહીંયા છે અને રેખાખંડ AN એ ક્યાં છે? અહીંયા છે. એ બંને 6 બિંદુ પાસે લખ્યું છે, ત્યાં શું આવશે? A બિંદુ પાસે. અહીંયા A બિંદુ પાસે બંને રેખાખંડ છે એ ભેગા થાય છે. તો જ્યાં 2 બાજુઓની જોડી મળે છે એને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવાય છે મિત્રો. તો અહીંયા તમે જોશો 5 શિરોબિંદુ છે. એક બિંદુ A, બિંદુ N, બિંદુ G અને બિંદુ I અને બિંદુ M. તો આ 5 છે એને શિરોબિંદુ કહેવાય છે. પાસેના શિરોબિંદુ સિવાયના, પાસેના ક્યાં કહેવાય? તો આ પાસેના કહેવાય A અને N, પાસેના કહેવાય N અને G, પાસેના કહેવાય. એ સિવાયના જો કોઈ બિંદુને જોડવામાં આવે તો આપણને શું મળે? વિકર્ણ. એટલે આ પાસેનો છે તો આ A અને N ને નહીં પણ આપણે A અને G ને જોડીએ તો એને શું કહેવાય? એનો વિકર્ણ કહેવાય. એ જ રીતે M અને N ને જોડીએ તો એને વિકર્ણ કહેવાય. A અને I ને જોડીએ તો એને વિકર્ણ કહેવાય. એ જ રીતે I અને N ને જોડીએ તો પણ વિકર્ણ કહેવાય. M અને G ને જોડીએ તો પણ એનો શું કહેવાય? વિકર્ણ કહેવાય છે. તો તમારે અહીંયા નીચેની ખાલી જગ્યામાં હવે તમારે શિરોબિંદુઓના નામ લખવાના છે. મેં તમને અહીંયા સમજાવ્યું કે કયા કયા શિરોબિંદુ છે અને કયા કયા વિકર્ણ છે એ પણ તમને દોરીને સમજાવ્યા. તમારે અહીંયા 5 શિરોબિંદુના નામ અને 5 વિકર્ણના નામ લખવાના છે. તો પ્રકરણ 4માં ભૂમિતિના પાયાના ખ્યાલોમાં અત્યાર સુધી આપણે નીચે જેવા મુદ્દા શીખ્યા અને
આ પ્રકરણમાં હજુ બીજા મુદ્દા આવે છે જેને આપણે આવતા માસે આવતા અંકની અંદર જોવાના છે, પણ આની અંદર આપણે શું શીખાય એની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે બિંદુ વિશે સમજ મેળવી કે જેને શેના વડે દર્શાવવામાં આવે છે, ટપકા વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે રેખાખંડ વિશે શીખ્યા કે જે લીટી વડે દર્શાવાય છે અને આપણે એના ઉપર રેખાખંડની નિશાની આ રીતે બતાવીએ છીએ. ત્યાર પછી રેખા વિશે કે જેમાં બંને બાજુ તીરની નિશાની હોય તો એને આપણે રેખા વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી કિરણની આપણે વાત કરી હતી કે આ રીતે આપણે એક બાજુ જો તીરની નિશાની હોય તો આપણે એને કિરણ કહીએ છીએ. ત્યાર પછી 3 કે તેથી વધુ બાજુવાળી જો આકૃતિ બંધ આકૃતિ હોય તો આપણે એને બહુકોણ કહીએ છીએ. ત્યાર પછી બાજુઓ કે કોઈ પણ બહુકોણ જે રેખાખંડથી બને તેને શું કહેવામાં આવે છે, બાજુઓ કહેવામાં આવે છે. પછી બંધ આકૃતિઓના જે બિંદુઓ છે એને આપણે શિરોબિંદુ કહીશું. અને છેલ્લે આપણે શું શીખ્યા કે જે પાસેના ન હોય એવા બિંદુઓને જોડવામાં આવે તો એવા રેખાખંડને શું કહેવામાં આવે છે, વિકર્ણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે મિત્રો આ ગણિતની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર તમારે આજે આપણે સમજ મેળવેલી છે. એના આધારે તમારે આ ગણિતનો ટોપિક છે, ગણિતના જે મુદ્દાઓ છે એની પ્રવૃત્તિઓ કરવાની છે અને જે ખાલી જગ્યાઓ છે એને તમારે પૂરી કરવાની છે. આગળના તાસની અંદર આપણે મિત્રો હજુ ધોરણ 6ના વિજ્ઞાન વિષયના ઘરે શીખ્યા વિશે સમજ મેળવીશું. ત્યાં સુધી આવજો. આભાર.